આદિવાસી બહુલ ધરાવતા છોટાઉદેપુરમાં હોળી એ સૌથી મોટો પર્વ ગણાય છે। 15 દિવસ સુધી ચાલતા આ પર્વમાં વિવિધ મેળાઓ લાગે છે। ગુજરાતની મોટી એટલે છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ ધરાવે છે। અહીં હોળી પર્વ હોય તે સૌથી મોટો તહેવાર ઉજવાય છે। અહીં હોળી 15 દિવસ સુધી ચાલે છે। હોળીના પર્વ અને પછી વિવિધ જગ્યાએ વિવિધ મેળાઓ ભરાય છે, જેમાં આદિવાસીઓ પોતાના પારંપરિક વસ્ત્રો ધારણ કરી ઢોલ નગારા સાથે મોટી સંખ્યામાં મેળામાં ઉમટી પડે છે। હોળી પર્યાત ભરાતા આ મેળાને ચૂલનો મેળો કહેવાય છે। આજે છોટાઉદેપુર ખાતે ચૂલનો મેળો ભરાયો હતો, જેમાં આદિવાસીઓ બાળકોને બીમારીથી બચાવવા તેમજ આવનારી વિવિધ તકલીફોથી રક્ષણ આપવા માટે હોળી દહન પછીથી સળગતા અંગારા પર ખુલ્લા પગે ચાલી પોતાની માનતા પૂરી કરે છે। છોટાઉદેપુર જિલ્લાની અંદર આ હોળીનો તહેવાર 5 દિવસ સુધી એ ચાલે છે અને હોળીની બાધા એવી રાખે છે ચૂલની છોરા બીમાર હોય કંઈ પણ હોય તો દેવતાની અંદર ચાલે તો એ સારું થઈ જાય છે ને નોકરી પણ નહીં મળતી હોય તો એનો બાધા રાખે છે ને 5 વર્ષ સુધી એ ઉતરે છે। I come from Italy. I come from Rome, and my friends comes from Bologna and Vicenza, and we are here to look your culture, your people, your colors, and everything is really nice. It's really big of force and colors and life. So it's really interesting and emotion for us. A big emotion for us. હોળી એટલે કલરનો તહેવાર, જે અહીં આદિવાસીઓ કલરફુલ વસ્ત્રો પહેરી અને પારંપરિક આભૂષણો ધારણ કરી મેળાઓ ઉજવી પોતાની સંસ્કૃતિને પ્રદર્શિત કરે છે। રંગારંગ આ મેળાઓને જોવા અને મજા માણવા માટે દેશથી જ નહીં પરંતુ વિદેશથી પણ સહેલાણીઓ છોટાઉદેપુર જિલ્લામાં આવી પહોંચે છે। ઇકબાલ શેખ, S9 ન્યૂઝ, છોટાઉદેપુર।